વડોદરામાં 20 કરોડમાં ચમત્કારિક પથ્થર વેચવા નીકળેલી ગેંગ ઝડપાઈ। ભાવનગરની ઠગ ટોળકીને પોલીસે ઝડપી પાડી। જ્યોતિષને છેતરવાનો ટોળકીનો પ્રયાસ જે છે તે નિષ્ફળ નીવડ્યો છે। ભાવનગરના 3 ગઠિયાઓને કપૂરાએ પોલીસે દબોચ્યા। સુલેમાની પથ્થર લઈને ગેંગ વડોદરા આવી ભાંડો ફૂટ્યો। પથ્થર રાખવાથી કોઈ શસ્ત્રને ઈજા ન થતી હોવાનો દાવો। ઠગોએ વાળ કાપ્યા અને બ્લેડથી ચીરો મારી ડેમો પણ બતાવ્યો। પથ્થર લેવાની ના પાડતા ઠગોએ 50,000ની ખંડણી માંગી। જ્યોતિષે પોલીસને જાણ કરતા ઠગાઈનો પર્દાફાશ થયો। કપૂરા ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે। એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે। એ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે। જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, આ 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે। જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે, અમે 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ। અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપૂરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે।